આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 8મો મુનિ મેધાવીનું આખ્યાન। સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી નારાયણ ભગવાનનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદજીએ ભગવાન શ્રી નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, ભગવાન શ્રી હરિ વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈ આવ્યા, તે પછી શું બન્યું, તેમણે શું કહ્યું, તે ઉપરાંત અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન અને શ્રી કૃષ્ણની કથા લોકોને હિતકારક છે। ત્યારે ભગવાન શ્રી નારાયણે નારદજીના આ પ્રશ્નનો ઉત્તર દેતા જણાવ્યું કે હે નારદ, ભગવાન શ્રી વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો। સાથે સાથે ભગવાન શ્રી વિષ્ણુને પણ સંતોષ થયો। હે નારદ, હવે પ્રભુ શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે પણ હું તને સંભળાવું છું। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને કહે છે કે હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યાગીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ ભોગવી રહ્યા છો। આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ। તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો દોષ નથી। પોતાના ભાગ્યને આધારે માનવી દુઃખ વેઠે છે, વળી તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે। દ્રૌપદી પૂર્વજન્મમાં મેધાવી ઋષિની પુત્રી હતી, તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી, રૂપ ગુણોમાં અજોડ હતી, તે બધી કલાઓમાં પારંગત હતી। એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી, ને તે પણ વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાંય તેનો વિવાહ થયો ન હતો। એટલે તેને થયું કે તેની માતા જો જીવતી હોત તો પોતાને ક્યારનીએ પરણાવી દીધી હોત। પિતા આ બાબત પ્રત્યે ઉદાસીન છે, તે મને સમજાતું નથી। એક બાજુ ઋષિ કન્યા મેધાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેધાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા। યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા। અનેક સ્થળે ફરવાથી મેધાવી ઋષિ માંદા પડી ગયા, તે મહા મુસીબતે પોતાના આશ્રમે પાછા ફર્યા। તેનાથી ઉઠી બેસી શકાતું ન હતું, તેઓ બેભાન અવસ્થામાં પડી રહેતા હતા। પિતાની આવી દશા જોઈ મેધાવતીને ઘણી મૂંઝવણ થઈ। મેધાવી ઋષિ જ્યારે આવ્યા કે તુરંત જ તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, રાધારમણ, રાસેશ્વરી રાધાપતિ ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલા મારું આપ રક્ષણ કરો। આપની કૃપા વગર મારું દુઃખ કોણ દૂર કરવા માટે સમર્થ છે? આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું। તે મેધાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને એમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો। આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેધાવતી કલ્પાંત કરી રહી હતી। મેધાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું ને રડતા રડતા બોલવા લાગી જે પિતાજી મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા। મારી માતા, બહેન કે ભાઈ બીજું કોઈ સગું નથી, મને કોને આશ્રયે છોડીને ચાલ્યા ગયા, હવે મારી સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિ મુનિઓ દોડી આવ્યા। તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલા મેધાવી ઋષિના દેહનો અગ્નિદાહ કર્યો। પછી મેધાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ,
દાન વગેરે કરી તે આશ્રમમાં એકલી રહી છે. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમયને સહારે તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. આવી રીતે પુરુષોત્તમ માસ મહાત્મ્યનું મુનિ મેધાવી ના આખિયા નામે 8મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીએ સાસુ વહુની કથા. એક કનકપુર નામે ગામ હતું. તે નદી કિનારે આવેલું હતું. તેમાં મણી બહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. તે સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું જ કામકાજ કરે અને મણીબહેન તો આખો દિવસ નવરા એટલે આજુબાજુના પાડોશમાં જઈને વાતો કરે. ઘેર બેઠા પણ જેને તેને બોલાવીને ગપાટા માર્યા કરે ને આમ આખોય દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો. ગપ્પા મારી વાતો કરવામાં તેઓ રુચિવાળા હતા. તેમના દીકરાની વહુનું નામ હતું મેના. તે ઓછું બોલતી અને ઘરના કામકાજમાં આખો દિવસ ડૂબી રહેતી. સમય મળે ધર્મ ધ્યાન કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે મણી બહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ એ વ્રત કરનાર છે એ જાણીને મેનાએ પણ વ્રત કરવાનું વિચારી તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. એટલે મણી બહેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા કે જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, નદીએ નહાવા જવાની કોઈ જરૂર નથી. ત્યારે મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો ને મણી બહેન તો રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. તે નદીએ સ્નાન કરીને કાંઠા ગોર માનું પૂજન કરી કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી બ્રાહ્મણને દાન દક્ષિણા આપે છે. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠીને નિત્ય નિયમ મુજબ સ્નાન કરે છે ને સ્નાન સમયે બોલતી કે હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નહાતા નહાતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન તેમ કહ્યા કરે છે. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનકડી મૂર્તિ સ્થાપન કરી. તેમની દરરોજ ધૂપ દીપ પુષ્પો આદિક સમર્પિત કરી એમની સ્તુતિ કરે, આરતી કરે. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી. તેણે એવી કહેવત સાંભળી હતી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી ને લોટા વડે શરીર ઉપર પાણી રેડતી. વળી નહાતા નહાતા તે પુરુષોત્તમ ભગવાનનું નામ રટણ કરતી. એક દિવસ મણી બહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નહાતા નહાતા તેમની કાનની બુટી જે હતી તે પાણીમાં પડી ગઈ. તે કાનની વાળીને શોધવામાં ઘણી મથામણ કરી પણ કની હાથ લાગ્યું નહીં. છેવટે કંટાળી નિરાશ થઈને તેઓ ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યારે તેની નજરે કાનની જે બુટી હતી તેના પર પડી એટલે તેણે તે લઈને ઘરમાં મૂકી દીધી. પછી મણી બહેને ઘેરે આવીને મેનાને જે પોતાની બુટી પાણીમાં પડી ગઈ હતી તે દર્શાવી. ત્યારે મેનાએ કહ્યું કે હું કથરોટમાં નાહતી હતી ત્યારે તેમાંથી મને તમારી તે કાનની બાલી મળી છે, તે તમે રાખો. ત્યારે મણી બહેનને તો નવાઈ લાગી ને જોયું તો તે પોતાની બુટી હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પણ કની બોલ્યા નહીં. પછી 5 દિવસ ગયા હશે કે નદીમાં નહાતા નહાતા મણી બેનના હાથમાંથી વીંટી સરકી ગઈ ને પાણીમાં પડી. આ વખતે પણ મણી બહેને તેની ઘણી શોધ કરી ને સાથે નાહનારા બીજા ભાવિકોને પણ આ વાત કરી. એટલે તેઓ પણ શોધવા લાગ્યા પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણી બહેન ઘરે આવ્યા. આ વખતે પણ મેનાને નહાતા નહાતા કથરોટમાં વીંટી મળી.
તે વીંટીને જોતા જ લાગ્યું કે આ વીંટી મારી સાસુની છે. પછી મણી બહેન ઘરે આવ્યા ત્યારે મેનાએ તે વીંટી તેને આપતા કહ્યું કે હું નાહતી હતી ત્યારે તમારી વીંટી મને મળી. મણી બહેન વીંટીને ઓળખી ગયા, પણ કાની બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ હતી. પણ તે મનોમન વિચાર્યું કે પહેલા મારા નાકની ચૂક અને પછી કાનની બાલી ને હાથની વીંટી પાણીમાં પડી ગયા. ને જ્યારે આ વહુ કથરોટમાં નાહતી હતી ત્યારે તેને મળ્યા. આ વાતમાં નક્કી કોઈ ભેદ છે. મેના મેલી વિદ્યા તો જાણતી નથી ને. અગર જો તે ચૂડેલ હશે તો જ આવું બને. મણી બહેનના મનમાં ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે. કાલે ઉઠીને તેના છોકરાઓ થાય, તેને ભરખી જાય તો અમારા શા હાલ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. સાસુમાં મનમાં ને મનમાં સ્મરણ કરે છે કે પુરુષોત્તમ માસ પૂરો થવા દ્યો, પછી વાત કરીશું. અને સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો ત્યારે મણી બહેને એને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો તેથી તે કની બોલ્યો નહીં. જે થશે તે આગળ જોયું જશે, તેમ તેમણે મનમાં વિચાર્યું. તેવામાં પુરુષોત્તમ માસ પૂરો થતા મણી બહેને ઉજવણું કર્યું. તેમાં તેમણે યજ્ઞ કરાવ્યો ને ઘણા બધા બ્રાહ્મણો તથા વ્રત કરનારાઓ અને સગા વહાલાઓને નોતર્યા. તે યજ્ઞ પૂરો થતાં જ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ એ ગેબી અવાજ આવ્યો કે હે મણી બહેન, તમે બધાને મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો છે, તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત કરનારાઓમાં તમારા દીકરાની વહુ મેનાએ જ મારું આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી, તેનાથી હું સંતુષ્ટ છું. અને હું તેને આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થશે. આટલું બોલીને તે ગેબી અવાજ શાંત થઈ ગયો. યજ્ઞમાં આવનારા બધાએ તેના ઘણા વખાણ કર્યા. મણી બહેનને પણ હવે સાચી વાત સમજાઈ ચૂકી હતી અને તેણે પણ વહુને માનપાન આપવાનું શરૂ કર્યું. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ મેનાને ફળ્યા તેવા જ આપનું વ્રત કરનારા, કથા કહેનારા અને કથા સાંભળીને આપનું પૂજન કરનારા સર્વેને ફળજો. આવી રીતે આજે અધિક પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.